નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. હું તમારી સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત થઈ ગયો છું એક મહત્ત્વની અપડેટની સાથે. તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2025નું ભરતી કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ભરતી કેલેન્ડરની અંદર કયા કયા વર્ગની અંદર ભરતી થવાની છે, તેની સાથોસાથ અંદાજિત સંખ્યા કેટલી છે અને તેની સાથોસાથ ક્યારે ક્યારે જે છે વિવિધ પરીક્ષાઓ લેવામાં આવશે તે દરેકની ડિટેલ્સમાં અને સંપૂર્ણ માહિતી લઈને હું તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. તો વિડીયો અંત સુધી જોવા વિનંતી છે, કારણ કે આ વિડીયોની અંદર દરેક પ્રકારની માહિતી તમને જે છે આપી દેવામાં આવી છે. તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે થોડોક સમય કાઢી અને સંપૂર્ણ વિડીયો જોવા આપ સૌને જે છે નમ્ર અપીલ કરું છું. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2025 દરમિયાન પ્રસિદ્ધ થનાર જાહેરાતોનો આખો કાર્યક્રમ જે છે એ તમને આજે હું તમારી સમક્ષ લઈને ઉપસ્થિત થયો છું. આ સંપૂર્ણ કાર્યક્રમ વિશે હું તમને ડિટેલ્સમાં માહિતી આપવાનો છું. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી માટે વર્ષ 2025 દરમિયાન પ્રસિદ્ધ કરવાની જાહેરાતો અન્વયે સૂચિત કાર્યક્રમ નીચે મુજબ છે. વધુ માહિતી માટે ઉમેદવારને આયોગની વેબસાઇટ જોતા રહેવા અથવા આયોગના ટ્વિટર હેન્ડલ જીપીએસસી ઓફિશિયલને ફોલો કરવા અથવા આયોગની એન્ડ્રોઇડ પ્લેટફોર્મ આધારિત મોબાઈલ એપ્લિકેશન જીપીએસસી ઓફિશિયલનો ઉપયોગ કરવા ઉમેદવારને જણાવવામાં આવે છે. તો આ પ્રકારની જે કાંઈ પણ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2025ની જે કાંઈ પણ જાહેરાતો જે છે એ થવાની છે તેના વિશે જે છે અત્યારથી જ ઓફિશિયલ રીતે જાહેરાત કરી દેવામાં આવી છે. તેની અંદર તમારે વધુ માહિતી મેળવવી હોય તો તેના ટ્વિટર હેન્ડલ છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી તમે જે છે માહિતી મેળવી શકો છો. આજે હું પણ તમને જે છે ડિટેલ્સમાં માહિતી આપવાનું છું. દરેક એટલે દરેક વિગતની સમાવેશ આપણા વિડીયોની અંદર થઈ જવાનો છે. તો તમે જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા જે છે એ ક્રમ આપેલો છે, જગ્યાનું નામ અને વર્ગ, જગ્યાની સંખ્યા અંદાજિત, જાહેરાત પ્રસિદ્ધ થવા અંગેનો સૂચિત માસ, પ્રાથમિક કસોટીનો સૂચિત માસ, પ્રાથમિક કસોટીના પરિણામનો સંભવિત માસ, મુખ્ય પરીક્ષા રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ. તો આ જે છે આપેલું છે, આની અંદર અલગ અલગ વર્ગો આપેલા છે, અંદાજિત સંખ્યા આપેલું છે. તેની અંદર આવનારા સમયની અંદર ફેરબદલ થઈ શકે છે. આ વિડીયો જેટલા પણ મિત્રો જોવે છે તેને ખાસ નમ્ર અપીલ છે કે આની અંદર જે છે આવનારા સમયની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકે છે. એટલા માટે તમારે જે છે જીપીએસસી જે કાંઈ પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે તેને જોતા રહેવા પડશે અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જો કાંઈ પણ પ્રકારની આની અંદર ફેરબદલ થશે તો સૌપ્રથમ આપણે યુટ્યુબ ચેનલની અંદર તમને જાણ કરવામાં આવશે. તો આ જે કાંઈ પણ અત્યારે જે કાંઈ પણ કાર્યક્રમ જાહેરાત કરવામાં આવ્યો છે તે કાર્યક્રમ જે છે એ નિશ્ચિત ગણાશે નહીં. તેની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર આવનારા સમયની અંદર થઈ પણ શકે છે અથવા તો આ કાર્યક્રમ આગળ વધી શકે છે. તો હવે આપણે જે છે જગ્યાનું નામ, તેની સંપૂર્ણ ડિટેલ્સની ચર્ચા કરીએ. તો પહેલું છે દંત સર્જન, વર્ગ 2 છે, જેની અંદર 20 સંખ્યાઓ છે. તેની અંદર પ્રસિદ્ધ થવા અંગેનો સૂચિત માસ જૂન છે, પ્રાથમિક કસોટીનો સૂચિત માસ ઓક્ટોબર 2025 છે, પ્રાથમિક કસોટીના પરિણામનો સંભવિત માસ જાન્યુઆરી 2026 છે અને મુખ્ય પરીક્ષા રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ એપ્રિલ 2026. હવે હું તમને જે છે માત્ર જગ્યાનું નામ અને જગ્યાની અંદાજિત સંખ્યાઓ વિશે તમને માહિતી આપીશ, કારણ કે જો દરેકની માહિતી આપવા રહીશ તો જે છે વિડીયો ખૂબ લાંબો બની શકે છે. એટલા માટે હવે હું માત્ર જગ્યાનું નામ અને અંદાજિત સંખ્યાની માહિતી તમને આપવાનો છું. તમારે જો પીડીએફ જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર ઉપલબ્ધ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે. બીજું છે લેક્ચરર આયુર્વેદ, વર્ગ 2 છે, વિવિધ વિષયોના છે, જેની અંદર 25 જગ્યાઓ છે. નેત્ર સર્જન તજજ્ઞ સેવા વર્ગ 1 ની અંદર 45 જગ્યાઓ છે. એનેટોમીના પ્રાધ્યાપક વર્ગ 1 તબીબી શિક્ષણ 2 જગ્યાઓ છે. સ્કિન એન્ડ વીડીના પ્રાધ્યાપક વર્ગ 1 તબીબી શિક્ષણની 2 જગ્યાઓ છે. ફોરેન્સિક મેડિસિનના પ્રાધ્યાપક વર્ગ 1 તબીબી શિક્ષણ તેની 4 જગ્યાઓ છે. ફેમિલી મેડિસિનના સહપ્રાધ્યાપક વર્ગ 1 તબીબી શિક્ષણની 1 જગ્યા છે. ટીબી એન્ડ ચેસ્ટના સહપ્રાધ્યાપક વર્ગ 1ની તબીબી શિક્ષણની 4 જગ્યાઓ છે. ઇમરજન્સી મેડિસિનના સહપ્રાધ્યાપક વર્ગ 1 તબીબી શિક્ષણની 3 જગ્યાઓ છે. ફિઝિકલ મેડિસિન એન્ડ રિહેબિલિટેશન
PMRના સહપ્રાધ્યાપક વર્ગ 1ની 2 જગ્યાઓ છે. ફિઝિકલ મેડિસિન એન્ડ રિહેબિલિટેશન PMRના પ્રાધ્યાપક વર્ગ 1ની 1 જગ્યા છે. ફિઝિકલ મેડિસિન એન્ડ રિહેબિલિટેશન PMRના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ 1ની 4 જગ્યાઓ છે. તબીબી અધિકારી રેસી તબીબી અધિકારી આયુર્વેદ વર્ગ 2 એની 100 જગ્યાઓ છે. ઇન્ફેક્શિયસ ડિસીઝના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ 1ની 2 જગ્યાઓ છે. નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની 160 જગ્યાઓ છે. મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગ 139 જગ્યાઓ છે. નાયબ કાર્યપાલ ઇજનેર વિદ્યુત વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગ તેની 8 જગ્યાઓ છે. પ્રોસ્ટોડોન્ટિક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજના ટ્યુટર વર્ગ 2 ડેન્ટલ સંવર્ગની 6 જગ્યાઓ છે. પેરિયોડોન્ટોલોજીસ્ટ ટ્યુટર વર્ગ 2 ડેન્ટલ વર્ગની 4 જગ્યાઓ છે. કન્ઝર્વેટિવ ડેન્ટિસ્ટ્રી એન્ડોડોન્ટિક્સના ટ્યુટર વર્ગ 2ની ડેન્ટલ સંવર્ગની 10 જગ્યાઓ છે. ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જરીના ટ્યુટર વર્ગ 2 ડેન્ટલ સંવર્ગની 2 જગ્યાઓ છે. ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીના ટ્યુટર વર્ગ 2ની 1 જગ્યા છે. પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રીના ટ્યુટર વર્ગ 2ની 2 જગ્યાઓ છે. ઓરલ મેડિસિન એન્ડ રેડિયોલોજીના ટ્યુટર વર્ગ 2ની 2 જગ્યાઓ છે. પેડિયાટ્રિક્સ એન્ડ પ્રિવેન્ટિવ ડેન્ટિસ્ટ્રીના ટ્યુટર વર્ગ 2ની 1 જગ્યા છે. પરીક્ષિત વન અધિકારી વર્ગ 2ની 25 જગ્યાઓ છે. મદદનીશ નિયામક તાલીમ વર્ગ 1 શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની 8 જગ્યાઓ છે. નાયબ પશુપાલન નિયામક વર્ગ 1ની 9 જગ્યાઓ છે. યુથ બોર્ડ અધિકારી વર્ગ 1 રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ 1 જગ્યા છે. નાયબ કમિશન વર્ગ 1 ઉદ્યોગ અને ખાણ વિભાગ કમિશનરશ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગની 3 જગ્યાઓ છે. સેક્શન કાયદા બાજુ વર્ગ 2ની 4 જગ્યાઓ છે. આશ્રમ શાળાના આચાર્ય વર્ગ 2ની 1 જગ્યા છે. મદદનીશ કમિશનર વર્ગ 2 ઉદ્યોગ અને ખાણ વિભાગ કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગની 19 જગ્યાઓ છે. મદદનીશ નિયામક વર્ગ 1 ઉદ્યોગ અને ખાણ વિભાગ 1 જગ્યા છે. ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1 વહીવટી શાખા 20 જગ્યાઓ છે. ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 વહીવટી શાખાની 300 જગ્યાઓ છે. વહીવટી અધિકારી વર્ગ 2 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની 20 જગ્યાઓ છે. વહીવટી અધિકારી વર્ગ 2 શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની 13 જગ્યાઓ છે. વહીવટી અધિકારી વર્ગ 2 કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર મત્સ્યોદ્યોગ નિયામક શ્રીની કચેરી 1 જગ્યા છે. મદદનીશ વહીવટી અધિકારી વર્ગ 2 કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ પશુપાલન નિયામક શ્રીની કચેરી 4 જગ્યાઓ છે. ખેતી અધિકારી વર્ગ 2ની 40 જગ્યાઓ છે. મદદનીશ નિયામક વર્ગ 2 રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ 1 જગ્યા છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી વર્ગ 2 રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ 1 જગ્યા છે. અધિક્ષક પુરાતત્વવિદ વર્ગ 2ની 1 જગ્યા છે. ગ્રંથાલય નિયામક વર્ગ 1 જગ્યા છે. નાયબ ભૂમિ મોજણી અધિકારી વર્ગ 2ની 2 જગ્યા છે. મદદનીશ બાગાયત નિયામક વર્ગ 2ની 1 જગ્યા છે. સંયુક્ત બાગાયત નિયામક વર્ગ 1 2 જગ્યા છે. નાયબ પ્રાદેશિક ફાયર ઓફિસર વર્ગ 2 શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણની 1 જગ્યા છે. મદદનીશ નિયામક પ્રાદેશિક ફાયર ઓફિસ વર્ગ 1 શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની 5 જગ્યાઓ છે. ભાષાંતરકાર વર્ગ 3 રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ 3 જગ્યાઓ છે. મદદનીશ ઉદ્યોગ કમિશનર વર્ગ 1ની 2 જગ્યાઓ છે. ભૂસ્તરશાસ્ત્રી વર્ગ 1 ઉદ્યોગ અને ખાણ વિભાગની 4 જગ્યાઓ છે. મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ 2 ઉદ્યોગ અને ખાણ વિભાગની 11 જગ્યાઓ છે. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી સહાયક વાહન વ્યવહાર નિયામક વર્ગ 2ની 8 જગ્યાઓ છે. રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની 323 જગ્યાઓ છે. પ્રોગ્રામ અધિકારી મદદનીશ નિયામક વર્ગ 1 મહિલા અને બાળ વિકાસ વિભાગની 2 જગ્યાઓ છે. આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2ની 5 જગ્યાઓ છે. નર્સિંગ કોલેજના લેક્ચરર વર્ગ 2ની 33 જગ્યાઓ છે. પ્રિન્સિપાલ નર્સિંગ ઓફિસર વર્ગ 2ની 8 જગ્યા. ડેપ્યુટી નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટની વર્ગ 2ની 1 જગ્યા છે. નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ વર્ગ 2ની 12 જગ્યા છે. ઉદ્યોગ અધિકારી તાંત્રિક મેનેજર કામા વર્ગ 2ની 2 જગ્યાઓ છે. કાયદા અધિકારી વર્ગ 2 કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર મત્સ્યોદ્યોગ નિયામક શ્રીની કચેરી 1 જગ્યા છે. મદદનીશ ઇજનેર યાંત્રિક
વર્ગ 2 નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા કલ્ચર વિભાગની 3 જગ્યાઓ છે. કાર્યપાલક ઇજનેર યાંત્રિક વર્ગ 1 નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્ચરલ વિભાગની 3 જગ્યાઓ છે. મદદની મત્સ્યોદ્યોગ નિયામક વર્ગ 1 તાંત્રિક કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની 4 જગ્યા. ઇન્સ્પેક્ટિવ ઓફિસર વર્ગ 1 કાયદા વિભાગની 1 જગ્યા. મત્સ્યોદ્યોગ અધિક્ષક વર્ગ 2 કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની 1 જગ્યા છે. મદદની મત્સ્યોદ્યોગ નિયામક વર્ગ 1 વહીવટ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની 2 જગ્યાઓ છે. મદદનીશ કમિશનર વર્ગ 1 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની 6 જગ્યાઓ છે. પ્રવર ઔષધ નિરીક્ષક વર્ગ 2 ની 4 જગ્યાઓ છે. ઔષધ નિરીક્ષક વર્ગ 2 ની 25 જગ્યાઓ છે. સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ 2 ની 2 જગ્યાઓ છે. મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગની 83 જગ્યાઓ છે. ગુજરાત ઇજનેર સેવા વર્ગ 1 અને 2 ની 21 જગ્યાઓ છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ગ 2 ની 35 જગ્યાઓ છે. નોંધણી નિરીક્ષક વર્ગ 2 મહેસૂલ વિભાગની 13 જગ્યાઓ છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 ગુજરાત મુલકી સેવા વર્ગ 1 2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 ની 100 જગ્યાઓ છે. આમ કુલ અંદાજિત જગ્યાઓ 1751 જેટલી જગ્યાઓ થાય છે. આમ જોઈએ તો કુલ અલગ અલગ 79 વિભાગોની અંદર જે છે ભરતી થવાની કયા કયા વિભાગો છે અને કેટલી સંખ્યાઓ છે તેની દરેકની મેં તમને ડિટેલ્સમાં માહિતી આપી દીધી છે. કુલ 1751 જેટલી જગ્યાઓ જે છે એ ભરવા પાત્ર છે. દર્શાવેલ જાહેરાતો માટેની મુખ્ય પરીક્ષાની તારીખો અને તેના આધારે રૂબરૂ મુલાકાતોનો સંભવિત માસ વખતો વખત જાહેર કરવામાં જેટલા પણ અલગ અલગ વિભાગોની અંદર ભરતી થવાની છે તે દરેકની હવે પછીથી જે છે તારીખો જાહેર કરી દેવામાં આવશે. તો તમે જે છે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સૌ પ્રથમ જે છે માહિતી મેળવવા માટે. તો તમને સંપૂર્ણ ડિટેલ્સમાં માહિતી આપી દીધી છે કેટલા વિભાગો છે, કેટલી જગ્યાઓ છે, ક્યારથી ક્યાં સુધી જે છે આની ઓફિશિયલ રીતે જાહેરાત થઈ શકે છે તે દરેકની મેં તમને ડિટેલ્સમાં માહિતી આપી દીધી છે. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો જેથી આ વિભાગોની અંદર આવનારી જે ઓફિશિયલ રીતે જ્યારે પણ તારીખ બહાર પડે ત્યારે સૌ પ્રથમ તમને માહિતી મળતી રહે. તો આવી જ અવનવી માહિતી માટે અને એજ્યુકેશનને લગતી દરેક ઇન્ફોર્મેટિવ માહિતી માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો. વધુ અને ક્વિક માહિતી માટે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.